હવે એક નાની વાત, એક કઠિયારો હતો. એ રોજ લાકડા વેરવા જાય, વેરવા એટલે કાપવા, એને કાઠિયાવાડી ભાષામાં વેરવા કહેવાય, અને બજારમાં વેચે. જે પૈસા આવે એમ એનું ગુજરાન ચાલે. હવે એ જંગલમાં જતો તો ત્યાં બધા કઠિયારા આવે, એટલે હવે લાકડા ઓછા થઈ ગયા. એટલે એણે વિચાર કર્યો કે બધા એક જંગલમાં જાય છે, હું જંગલ બદલું, ભલે થોડું હાલવું પડે. કારણ કે અહીંયા બધા પહેલાં આખી ભારી, 2 ભારી થતી હતી, પછી 1.5 થઈ, 1 થઈ, અને હવે તો 1થી ઓછી થાય છે. હવે ઘરમાં પહેલાં 2 ટાઈમની રસોઈ થતી હતી, હવે 1 ટાઈમની માંડ થાય છે. અને રોજ રાત્રે છોકરાઓ પૂછે ભૂખ લાગી છે, એટલે આગળ ગયો. તો જેવું લાકડું કાપ્યું ને તો ચંદનની સુગંધ આવી. સુઈ ગયો, વાહ તો ચંદન છે. ભારી બાંધી. પછી એણે વિચાર કર્યો કે ચંદનના લાકડા રાજા કે શેઠિયાઓ સિવાય ન લે. કારણ કે એ જે બજારમાં જતો હતો ત્યાં બધા લાકડા વેચવા આવતા, અને ચંદનના લાકડા વેચવા આવતો ને એનો વોટ એ ઘોડા ઉપર આવે, અને ઘોડા ઉપર બેસીને ભારી પકડીને એ કોઈને બોલાવે જ નહીં. પણ શેઠિયાઓ કે રાજા એને ત્યાં, તો એનો ગામનો રાજા હતો ને એના મહેલની સામે જઈને ઊભો રહી ગયો કે સામેથી પૂછશે, એક ભારી વેચાય તો આખા જન્મનો મેળ પડી જાય આપણો. તો હવે એણે વિચાર કર્યો કે આ રાજા મરી જાય તો એને બાળવામાં દરેક રાજાને ચંદનના લાકડા હોય. એને એ વિચાર ન આવ્યો કે આ ચંદનના બારણા થાય, ચંદનનું ફર્નિચર થાય, ચંદનની બારી થાય. એને એટલી ખબર હતી કે રાજા રજવાડાને બાળવા લઈ જાય ત્યારે ચંદન જોઈએ બાળવા. આમ ભારી સામે જોઈને કે રાજા તો કાંઈ મરે એવા લાગતા નથી, તો મારે ક્યાં સુધી રાહ જોવી. વળી બીજે દી ભારી લઈને આવ્યો. એની વહુ કે આ વેચવા નથી જતા, છોકરાઓ આજે ભૂખ્યા છે. હવે એણે શું કર્યું, એ ભારી ને એક જૂની સાડી વીંટાળીને મૂકી દીધી, અને જે જંગલમાં બધા જતા ત્યાં જાય અને એ લાકડો લઈને વેચે, એટલે એમાં એના છોકરાઓનું ગુજરાન ચાલે. અને સાંજ પડે એટલે 6 વાગે એટલે રાજાને બંગલાની સામે આવીને ઊભો રહી જાય, મહેલની સામે. હવે રાજા દિવસે દિવસે માંદા પડવા માંડ્યા, અશક્તિ આવવા માંડી, નબળાઈ આવવા માંડી, વજન ઘટવા માંડ્યું, ઊંઘ ન આવે, ખાવાનું ન ભાવે. વૈદ્યને બોલાવ્યા, નજર ઉતારી, ગામના વડીલોને બોલાવીને પૂછ્યું તો કે અમે નજર બાંધી દઈએ. એમ કરતાં અઠવાડિયું થયું, રાજા તો મરવાની અણી ઉપર આવી ગયા. ઓલો કે આ આપણો મેળ પડી ગયો. મેલમાંથી નીકળાય કે આજનો દી કાઢે તો સારું. એ કે આ ભારી હવે કામને. હવે એના દીવાન હતા ને એના બાપા હતા. એ કે વૈદ કોઈ રોગ નથી પકડી શકતું, કોઈ દવા લાગુ પડતી નથી, રાજાના નખમાંય રોગ નથી, નથી તાવ, નથી તર્યો, નથી માથું દુખતું. રાજાની પાસે જઈને જોયું. એ કે તમે સવારે ને સાંજે ક્યાં ઊભા રહ્યો? તો કે આ બારી પાસે. એ કે સામે કોઈ ઊભો હોય છે? એ કે કઠિયારો ઊભો હોય છે. નીકળ્યા બાર, ઓલાને જઈને કઠિયારાને કે શું છે? એ કે ચંદનના લાકડા. ગયા રાજા લેવા આવ્યા છે કે. દીવાનના બાપા સમજી ગયા. એ કે ભાઈ કેટલા દીથા ઊભો રહેશે? એ કે તમારા રાજા માંદા પડ્યા ત્યારને રાહ જોઉં છું કે તમારે ચંદનના લાકડા જોઈને બાળવામાં.
જે ભાવ આપશો એ લઈ લઈશ, બીજાને ન લેતા. ગયા રાજા? સાંભળ, રાજા માંદા નહોતા તોય તું કેવો વિચાર કરતો હતો કે આ ચંદનના લાકડા રાજાને બાળવામાં એ કે બીજા શેમાં કામમાં આવે? અને મારું દળ ફીટાવવું હોય તો રાજા મરે અને આ બાળવામાં લઈ જાય તો જ આવે. દીવાનના બાપા કે રાજાને આ બારણા ચંદનના થાય, બારી થાય, ફર્નિચર થાય, તો એવો વિચાર કર, કાલે જ તારું બધું લઈ લઉં. એ કે સારું. એ કે કાલે આવ સવારે. સવારે આવ્યો. જાતા જાતા કે વાત તો સાચી હો, આ જો ચંદનના બારણા બનાવે, બારી બનાવે, ફર્નિચર, તો રોજ ચંદનના લાકડા મારે તો લેવાના, અને રોજ તો મારે રાજા જેવો બંગલો, આ હુંય પૈસાવાળો થઈ જાઉં. એ કે એટલે આખા રસ્તે વિચાર કરતો કરતો રાજા હાજા થઈ જાય સારું, તો આ બધું લે ને, તો આ બારણા કરાવે ને, તો બારી કરાવે, તો ફર્નિચર કરાવે. આ રાજા હાજા થાય તો મારું મેળ. બીજે દિવસે સવારે રાજા પથારીમાં ઊભા થયા. મને થોડું સારું લાગે છે એમ કરતાં અઠવાડિયું થયું તો રાજા ઊભા થઈ ગયા. દીવાનના બાપાને કે તમે કર્યો છો? એ કે તમે ફાંસીએ ન ચડાવો તો વાત કરો. એ કે આ કરો. એ કે આ કઠિયારો તમારા માટે આવું વિચારતો હતો એટલે તમને આ એની માનસિક અસર થઈ. તો કે તો પછી શું કર્યું? મેં એને કીધું જેમ રાજા મરી જાય ને બાળવા માટે લાકડા જોઈએ ને ચંદનના, એના કરતાં એમ વિચાર કર ને કે આ બારણા કામ આવી, આ બારી, આ ફર્નિચર. તો એણે એ વિચારવાનું કામ કર્યું અને એને લાંબો વિચારવા માંડ્યો. મેં કીધું એટલે કે આ એક ભારી એ નહીં થાય, પછી તો રોજ જેટલી ભારી લઈ આવીશ એટલી ખરીદ લે. આ તો રાજા જ. રાજા એ કઠિયારા પાસે ગયા, ભાઈ મારે તારા દોષ નથી જોવા, તો તારી રીતે સાચો હતો, તારા છોકરાના સુખ માટે તો વિચાર કરતો હતો કે મારા ઘરનું દાળદર ફીટે, અને તને એટલી જ સમજ હતી કે ચંદનના લાકડાથી રાજા રજવાડાને બળાય, તો તે મારા માટે એવી ભાવના કરે. પણ તે અઠવાડિયાથી ભાવના ફેરવી જો હું કેવો થઈ ગયો, તો જેટલું ચંદન રોજ લઈ આવીશ ને લાકડા, રોજ અહીંયા મૂકી દેવાના, રોજ સાંજે રોકડા લઈને જવાનું. મોરલ ઓફ ધ સ્ટોરી એ જ તમારા વિચારોની અસર થાય છે. જો તમે પોઝિટિવ વિચારો આપણા માટે કે બીજા માટે, તો એની પોઝિટિવ ઇફેક્ટ આવે છે. નેગેટિવ વિચારો, એક્ઝામ હોય ને તમને એમ થાય ને હાય ભૂલી જઈશ, તો તમે જોજો ભૂલી જ જાઓ. મારી એક ફ્રેન્ડ હતી ને, એણે અમે મેથ્સ રાખ્યું, મેથ્સ હોય ને એટલે અંદર આપણે ઓલા સૂત્ર હોય તો 2-3 લખ્યા આમ ઝીણા. એટલે સવારે મેં કીધું હાલ તારે મારે ભેગું આવવાનું જ, ડબલમાં લઈ જાઓ. મને તો સાયકલ ચલાવવી બહુ ગમે. અમારા ઘરમાં કોઈને ખબર નહોતી કે હું SSCમાં, એટલે બેન તું મેટ્રકમાં છું, એટલે એને લઈ જાઉં બિચારીનું, એની પાસે સાયકલ નહોતી. તો જેવી બેસવા ગઈ ને મેં એ રંજન અહીંયા લઉં તું તારો હાથ. મને કે આ સૂત્ર યાદ નથી રહેતા, ત્યાં જાઉં ભૂલી જાઉં તો. મેં તો મારા કાકા કાંઈ એમ કહેતા પોઝિટિવ વિચારો. મેં હાથ ધોવડાવી દીધા. મેં કીધું સાંભળ, બીજા સબ્જેક્ટમાં તને કેટલા બધા સારા પેપર ગયા, એકમાં તું પકડાઈ ગઈ તો તને કાઢી મૂકશે, તારું બધું નહીં જાય. પછી સાબુથી હાથ ધોયા તોય ન ગયા. પછી ધૂળમાં મેં કીધું ઘસ્યા, હાથ સાફ કર્યા ને અમે ગયા. આખા રસ્તે મેં તો એવું વિચાર કે સૂત્ર કેમ યાદ ન રહે, યાદ જ છે. એ કે જસાને તું તારી સામે બોલી જાઉં, પણ જેવું હું હોલમાં જાઉં છું ને હાથ ધ્રુજવા માંડે. એમાં સૌથી વધુ બીક લાગતી હોય તો મેથ્સની. પેપર દઈને આવી, મેં તો શું થયું રંજન? મને કે સરસ. તો જો ઘરમાં ઠાકોરજી હોય ને તો તમને સારા જ વિચાર આવશે, ખરાબ નહીં આવે. નવા ઘઉં આવે ને
અને કોઈ મહેમાન ઓચિંતા ના આવી જાય ને સાંજે કરવું પડે, તરત મનમાં એમ થાય નવા ઘઉંની રોટલી પેલી ઠાકોરજીને ધરાવાય. તો પછી રોટલી ન કરીએ, લાપસી કરી નાખીએ, જાડો લોટ પડ્યો એનો, કે નવા ઘઉંની રોટલી તો પેલી ઠાકોરજીને જ આવે, કેરી આવે તો ઠાકોરજીને પહેલાં ધરાવવાની. મેં તો એવા ભગવદી જોયા છે, ખાંડના ડબ્બામાં ખાંડ કાઢે અને પછી ચા બનાવવા જાય ને તો એ ચામાં ખાંડ ન નાખે, એ કે પહેલાં ઠાકોરજીના દૂધમાં નવી ખાંડ આવી ને, પહેલાં છે ને બોરીને એવું લાવતા હતા, જથ્થાબંધ આખા વર્ષનું બધું ભરી લે. તો પડે પડે ને ક્ષણે ક્ષણે ઠાકોરજી યાદ આવે. જીવનમાં પ્રભુ વણાઈ ગયા છે, ચાય કરીને યાદ નથી કરવા પડતા. તમે રાજકોટ અઠવાડિયું ગયા હો બા પાસે, તો હું એલાર્મ મૂકું કે આટલા વાગે તમને યાદ કરવાના, કે હું તૃપ્તિને એવું કહું કે મને તું યાદ કરજે ને પપ્પાને ફોન. અરે કોઈને કેવું ના પડે. અત્યારે બહાર બેઠા હશે, અત્યારે બધા ટેબલ ઉપર જમવા બેઠા હશે, તાર પપ્પાને રીંગણ બટેકાનું ભરેલું શાક બહુ ભાવે એટલે બાએ એ જ બનાવ્યું હશે. જુઓ, લૌકિકમાં પણ આપણે યાદ નથી કરવું પડતું કે મને યાદ કરાવજો. તો આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજી આપણને કોઈ નથી કે તું યાદ કરો, પણ પ્રભુ ઘરમાં હોય તો પડે પડે યાદ આવે. આજે તૃપ્તિને એ બધા આવી ગયા એટલે સવાર ઠાકોરજીને મેં કીધું આજ તો અદકીમાં તમારે કંઈક આરોગ્ય હશે નહીં મારવાલા, તમારા સખા ને સખી તાર ભાભી ને બધા આવી ગયા. તો એ ભાવ છે. અને એ લોકોએ સરસ બોલ્યા કે મહિને પ્રભુ મળ્યા. ઠાકોરજી જોઈને રાજી છે, એ કે આવી ગયા ને. તો આકાશે કીધું થેન્ક યુ, એક મહિનો આટલું બધું ફર્યા, આનંદ કર્યો, ક્યાંય તકલીફ ન પડી, ક્યાંય ભરાયા નહીં, ક્યાંય પ્લેન ન ચૂકી ગયા. વૈષ્ણવ ઉલટાના મળવા આવ્યા ને એના ઘરે ગયા, પ્રસાદ લીધો. પ્રભુ તારો આભાર માની એટલો ઓછો. તો ઘરમાં પ્રભુ છે તો આ અનુસંધાન છે ને. તમે ઘરમાં ઠાકોરજી ન હોય ને મંદિરમાં હોય તો આ બધું કરી શકો. સવારના જેવા જગાવવા બધા આવી ગયા. આજ તો મહિને સગુન બોલી ઠાકોરજીના દાળ શાક આજે 1 મહિના ખાધા, પ્રસાદ લીધો. કેમ ત્યાં નહોતા જમતા? જમતા હતા. કેમ દાળ ભાત રોટલી શાક નહોતા? હતા. પણ બા આપણા ઠાકોરજી આરોગ્ય ને પછીની તો વાત જ, એ આપણા થઈ ગયા, પોતાના થઈ ગયા. પણ એ ઘરમાં 30 વર્ષથી બિરાજે જ તો એ ભાવ આવ્યો ને. એ મંદિરના ઠાકોરજીને કહેવા જાય આ તો ઓહો તમે બહુ સરસ આરોગ્ય, મહિને આજે તમારે ના. બે જણા કે બા ત્યાં કાંઈ ઠાકોરજી માટે મળતું નહોતું. પછી કે 4 નાના પોટ લઈ આવ્યા. મેં શેના માટે? એ કે દિવાળીમાં આપણે ઓલા દીવા કરીએ ને તો અંદર મૂકીએ ને તો જળહળ જળહળ થાય. મેં કીધું જો સૌથી ઠાકોરજી રાજી, ભલે ત્યાં કાંઈ નહોતું મળતું પણ પ્રભુ યાદ આવ્યા. પણ એ ઘરે બિરાજતા હોય તો યાદ આવે. તો વલ્લભભાઈ એનું સ્વપ્ન એ જ હતું, ઘરે ઘરે ઠાકોરજી હોય બસ. દરેક ઘરને મારે મંદિર બનાવવું છે.
મંદિરમાં ઘરવાળા જાય દોડા દોડ, તમને ટાઈમ છે જાઓ. મંદિર જવાની જરાય ના નથી. કઈ પીછવાય, કયા કીર્તન, 4 વૈષ્ણવને મળો, કઈ તિથિ છે, આ ઠાકોરજીને શું ધરાવવાનું અવશ્ય. પણ આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજીના ભોગે નહીં.